અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિકસિત ભારતના અમૃતકાળ અભિયાન અંતર્ગત આજે અમરેલી ખાતે રાજ્યના કૃષિ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગો, ગ્રામ ગૃહ નિર્માણ અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને અને ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રીના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશ અને ગુજરાતમાં થયેલા સર્વાંગી વિકાસ, જનકલ્યાણકારી યોજનાઓના વ્યાપક અમલીકરણ અને વિકસિત ભારત @2047ના સંકલ્પ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2014માં પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વ હેઠળ ભારતે વિકસિત વિકાસ, સુશાસન, આત્મનિર્ભરતા અને વૈશ્વિક પ્રતિષ્ઠાના નવા આયામો સ્થાપિત કર્યા છે। સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્ર સાથે દેશ આજે વિકસિત ભારતના સંકલ્પ તરફ આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી રહ્યો છે। છેલ્લા 12 વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં સફળતા મળી છે। પીએમ કુસુમ યોજના હેઠળ ખેડૂતોનો સોલાર પંપ, આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય સુરક્ષા અને જનધન મુદ્રા તથા વિશ્વકર્મા જેવી યોજનાઓ દ્વારા આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ સમગ્ર દેશની જનતાએ માનનીય મોદી સાહેબ ઉપર જે પ્રકારે વિશ્વાસ સાથે ત્રીજી વાર ચૂંટણીને મોકલ્યા, દેશમાં સર્વાધિક ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે જેમણે 3499 દિવસ એ પૂરા કર્યા એવા દેશના પહેલા વડાપ્રધાન આજે વિકસિત ભારત સંકલ્પ સંમેલન દ્વારા ખાસ માર્ગદર્શન આપવા માટે પધારેલા અમારા પૂર્વ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, પૂર્વ મંત્રીશ્રી અને અમારા વડીલ આદરણીય આરસી પ્રભુ સાહેબ, જિલ્લાના પ્રમુખભાઈ શ્રી અતુલ કાનાણી, યુવાન ઉત્સાહી અને અમરેલીના જ વતની જેમણે નૈતિક પ્રતિનિધિ તરીકે મોકલ્યા અને રાજ્યમાં ઉર્જા, સંસદીય બાબતો, પેટ્રોકેમિકલ્સ અને કાયદો રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મને આનંદ છે કે સફળતાપૂર્વક ટૂંકા ગાળામાં સમગ્ર રાજ્યમાં સ્વીકૃતિ મેળવી છે એવો અમારો ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા રાજકોટથી ખાસ આજે ધારાસભ્ય તરીકે અમારી વચ્ચે છે ભાઈ શ્રી રમેશભાઈ ટીલા, માનનીય સંસદ સભ્ય અમરેલી ભાઈ શ્રી ભરતભાઈ, ધારાસભ્યશ્રીઓ ભાઈ શ્રી મહેશભાઈ, જનકભાઈ, જેવી કાકડિયા, સન્માની સૌ આગેવાનો, માનનીય મોદી સાહેબે જે પ્રકારે દેશમાં સમર્પણ ભાવ સાથે સેવા કરી છે, આ અમૃતકાળ વિકસિત ભારત 2047ની જે કલ્પના છે એ કલ્પનાને સાકાર કરનારો રહેવાનો છે। વૈશ્વિક પ્રતિષ્ઠા એ વિશેષ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં પ્રસ્થાપિત થઈ છે।